નિઝર તાલુકામાં નિઝર ઉચ્છલ સ્ટેટ હાઈવે ઉપર થયેલા બાઇક અકસ્માતમાં એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા છે। આ બનાવ અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 25 મે 2026ના રોજ બપોરે આશરે 1 વાગ્યાના સુમારે વેલદા ગામના ગાંધીનગર ફળિયા પાસેથી પસાર થતા નિઝર ઉચ્છલ સ્ટેટ હાઈવે રોડ ઉપર મોટરસાયકલના ચાલક પંકજભાઈ રાજેસિંહભાઈ વળવીએ બાઇક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ ક્રોસ કરી રહેલા ફરિયાદીના પિતા રાયસિંહભાઈ શંકરભાઈ પટેલને અડફેટે લીધા હતા। અકસ્માતમાં રાયસિંહભાઈને માથા તેમજ ડાબા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત સમયે બાઇક ઉપર પાછળ બેઠેલી વૈશાલીબેન આરશીભાઈ રૂમાભાઈ પાડવીને માથા તેમજ જમણા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર બાઇક ચાલક પંકજભાઈ રાજેસિંહભાઈ વળવીને પણ શરીરે ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે ગણેશભાઈ રાયસિંહભાઈ પટેલે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।